ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 11 જળ સંસાધન, જેનો મહત્વનો મુદ્દો છે વૃષ્ટિ જળ સંચયન. તો આપણે આના વિશે સૌ પ્રથમ વાત કરીએ. હવે જોઈએ વૃષ્ટિ જળ સંચયન. વૃષ્ટિ જળને જુદી જુદી રીતે એકઠું કરવાની જે વિશેષ પદ્ધતિઓ વિકસાવવામાં આવેલી છે, જેમ કે કૂવા, બંધારા, ખેત તલાવડીઓ વગેરેના નિર્માણ દ્વારા મોટા ભાગે વૃષ્ટિ જળને આપણે એકત્રિત કરી શકીએ છીએ. આ જુદી જુદી ટેકનિકો કે માધ્યમો થકી આપણે સમુદ્રની અંદર ચાલ્યા જતા પાણીને રોકી શકીએ છીએ અને જળ સંચયન કરી શકીએ છીએ. આપણે ભૂમિગત જળ સ્તર ઊંચું લાવવું હોય તો વૃષ્ટિ જળ સંચયન ખૂબ જ આવશ્યક છે. એક રીતે જોઈએ તો વૃષ્ટિ જળ સંચયન કરવાથી આપણી ઘરેલું જે પેદાશો છે તે પૂર્ણ કરી શકાય છે. સાથે સાથે કૃષિની જે જરૂરિયાતો છે તેને પણ પૂરી કરી શકાય છે અને ઔદ્યોગિક એટલે કે કારખાનાઓની અંદર પણ આ જળનો ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત વૃષ્ટિ જળ સંચયનના કેટલાક મુખ્ય ઉદ્દેશો પણ જોઈ લેવા જોઈએ. તો સાથે સાથે તેના મુખ્ય ઉદ્દેશોની વાત કરીએ તો જેમાં પહેલું છે ભૂમિગત જળને એકઠું કરવાની ક્ષમતા વધારવી જોઈએ તથા તેના જળ સ્તરો વધારો કરવો જોઈએ. 2. જળ પ્રદૂષણને હંમેશા ઘટાડવું જોઈએ. 3. વૃષ્ટિ જળ સંચયન દ્વારા ભૂમિગત જળની ગુણવત્તામાં સતત સુધારો કરવો જોઈએ. 4. વૃષ્ટિ જળ સંચયન માટે સ્થળ કે જુદા જુદા માર્ગો પર પાણીનો જે ભરાવો થાય છે તેનાથી બચાવવા જોઈએ. વૃષ્ટિ જળ સંચયનનું પાંચમું મહત્વનું ઉદ્દેશ છે સપાટી પરથી વહી જતા પાણીનો જે જથ્થો છે તેને હંમેશા ઓછો કરવો કે મંદ કરવો જોઈએ. વૃષ્ટિ જળ સંચયનનું છઠ્ઠું મહત્વનું ઉદ્દેશ જોઈએ તો તે છે ઉનાળામાં તથા લાંબા સમયગાળા દરમિયાન જે પાણીની અછત હોય છે તે સમયગાળા દરમિયાન પાણીની ઘરેલું જરૂરિયાતો છે તે જરૂરિયાતો પૂરી કરવી જોઈએ. ત્યાર પછી વૃષ્ટિ જળ સંચયનનો ત્યાર પછીનો સાતમો મહત્વનો મુખ્ય ઉદ્દેશ લઈ શકાય. ઉનાળામાં પાણીની જે વધતી જતી માંગ છે તે માંગને પૂરી કરી શકાય છે. આ ઉપરાંત વૃષ્ટિ જળ સંચયનનો બીજો મહત્વનો મુખ્ય ઉદ્દેશ એ પણ લઈ શકાય. મોટા શહેરોની અંદર બહુમાળી જે આવાસો છે ની વચ્ચે વરસાદના પાણીનો જે સંગ્રહ થાય છે તે માટે નાના મોટા ભૂગર્ભ ટાંકાઓ અને વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આ અને આવા અનેક ઉદ્દેશો થકી વૃષ્ટિ જળ સંચયન ખૂબ જ આવશ્યક અને જરૂરી છે. વર્તમાન સમયની અંદર આધુનિક લાઈફસ્ટાઈલના સમયગાળા દરમિયાન લોકો એનકેન રીતે જળનો બગાડ કરી રહ્યા છે. તે સમયગાળા દરમિયાન વૃષ્ટિ જળ સંચયન ખૂબ જ જરૂરી બની રહે છે, કારણ કે આ વૃષ્ટિ જળ સંચયન થકી જ આપણે ભવિષ્યની અંદર રાષ્ટ્રની પ્રગતિ કરી શકીશું. માનવીની ઘરેલું અને ઔદ્યોગિક જે જરૂરિયાતો છે તેને
પૂરી કરી શકીશું। સાથે સાથે વૃષ્ટિ જળ સંચયન એક નવા ઉદ્દેશ અને હેતુ સાથે જો સાકાર કરવામાં આવે તો આવનારી પેઢીને પણ આ વૃષ્ટિ જળ સંચયન દ્વારા એકત્રિત થયેલું પાણી છે તે ઉપયોગ કરી શકશે। તો એ છે મહત્વનો મુદ્દો વૃષ્ટિ જળ સંચયન।